અમરેલીના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામ ખાતે ગત દિવસોમાં ડબલ હત્યા અને 2 લાખની લૂંટની ઘટના બનવા પામી હતી। ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે આરોપીને ઝડપી પાડવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ગ્રામજનો એકઠા થઈ મૌન રેલી યોજી આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમરેલીના વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં ગુરુવારે રાત્રે એકલા રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી, જે ઘટના બીજા દિવસે સામે આવી હતી। અજાણ્યા શખ્સોએ ગુનાને અંજામ આપી 2 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। એ મામલે ગઈકાલે ગ્રામજનોએ મોટી સંખ્યામાં વડિયા હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા અને આરોપીને તાત્કાલિક ઝડપવાની માંગ સાથે રેલી યોજી હતી અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં વૃદ્ધ દંપતી ચક્કુભાઈ અને કુંવરબેન તેમના ઘરે એકલા રહેતા હતા। તેમના પુત્રો રાજકોટ અને સુરતમાં વ્યવસાય અર્થે રહે છે। ગત રોજ પુત્રો સતત ફોન કરતા હતા, જો કે તેના માતા પિતાએ ફોન નહીં ઉઠાવતા ગામના અન્ય લોકોને જાણ કરી હતી। એ દરમિયાન ગામના લોકો જોવા માટે તેમના ઘરે આવ્યા તો તેમની બંનેના મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા। મૃતક દંપતીના પુત્ર હરસુખ રાખોલિયાની ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા હતા અને તેમણે સૂતેલા દંપતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। ત્યારબાદ ઘરની ચાવી શોધી કબાટમાંથી રોકડ રૂપિયા 2 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાથી આ વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। પોલીસે હત્યા અને લૂંટની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। નામ, ગામ અને વિગત શું કહેવા માંગો છો? રવજીભાઈ ચુડાસમા, ગ્રામ પંચાયત સદસ્ય ઢુંડિયા પીપળિયા। આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે ગઈ તારીખ 18 ના રાત્રે ઢુંડિયા પીપળિયા ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સૂતા હતા ત્યારે કોઈ આવારા તત્વો આવી અને એમનું મર્ડર કરી નાખેલ છે। તો આ વિશે આજે ઢુંડિયા પીપળિયા ગામના તમામ આગેવાનો, તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ રહ્યું હોય ત્યારે બધા હાજર થઈ અને ડેડ બોડી સ્વીકારવાની એમના પુત્ર ના પડીએ ક્યારે કે જે આવારા તત્વો તાત્કાલિક ન પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં આવે। તો કાલે અમને સાંજે 5 વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનાવ બનેલો છે, ત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરી। તાત્કાલિક ધારાસભ્ય આવ્યા, તાત્કાલિક વડિયા પીએસઆઈ સાહેબ અને વડિયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધી એની વિધિ કરેલ, પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી। આજે વડિયા તાલુકાના નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત, અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય, એમના વડીલો એમની પાછળ ખેતી સંભાળતા હોય, તો ખેતી સંભાળવા પાછળ એમના મજૂર કામ કરતા હોય, એટલે વૃદ્ધ લોકો તો ઘરે રહેતા હોય, તો આવા બનાવ બનતા હોય, જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકારશ્રી આનો કોઈ એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ કોઈ આવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કઈ ઘડે। અને આ જે આજે બનાવ બન્યો છે બહુ દુર્ઘટના ગણાય,
કે કલ્પિત હત્યા એટલે જેને જીવ ગુમાવવો પડ્યો, માથામાં એવા ઘાતી કચ્છારો મારી અને મર્ડર કરેલ છે, તો એને તાત્કાલિક પકડે અને એ પકડીને એનું સરઘસ કાઢે અને એનું જે રિકનેક્શન કરવામાં આવે છે એ કરે. આવું અમારી આખા ગામ લોકોની માંગ છે. જય હિન્દ. દંપતીના મૃતદેહને વડિયા હોસ્પિટલમાં ખસેડ્યા બાદ પીએમ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મોટી સંખ્યામાં લોકો વડિયા આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં એકત્રિત થયા હતા, જ્યાંથી મૌન રેલી યોજી હતી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિકોએ આરોપીને તાકીદે પકડવાની ઉગ્ર માંગ કરી છે. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા મૃતદેહને સ્વીકારવામાં આવ્યો હતો. તમારું નામ શું અને શું મુદ્દો છે? વિનુભાઈ રાદડિયા, ગામ ઢુંડિયા પીપરિયા, ભારતીય કિસાન સંઘ, તાલુકો વડિયા પ્રમુખ. આજે અમારા ઢુંડિયા પીપરિયાની અંદર આજે અણઘટ બનાવ બન્યો છે કે આજે જે બુઢા દંપતીનો આ ગઈ રાત્રિ ને આગલી રાત્રિએ એનું ખૂન કરેલું છે. કોઈ બદ ઈરાદે આવેલા છે કે સોરીને ઈરાદે આવેલા છે એ હજી કોઈ અમે સ્પષ્ટ કહી ન શકીએ, પણ એ અર્થે અમે એવું અનુમાન લગાવીએ છીએ. તો એને માટે આજે સમજી લેજો કે ઘેરે ઘેરે ગામડાઓની અંદર આજે ગઈઢા બુઢા હોય છે અને બધા આજે નવ યુવાન બધા આજે ધંધે બીજી સિટીમાં જાય, કોઈ સુરત, રાજકોટ, અમદાવાદ, મુંબઈ, તો એનો લાભ ઉઠાવીને લુખા તત્વો જે છે, અમે એને લુખા તત્વો કહીએ છીએ, કારણ કે આવા કાર્ય કરે એને હારા તત્વો તો ન કહેવાય, લુખા તત્વો એને કહીએ છીએ. તો એને માટે આજે આ સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે મોટા મોટી આપણે વાતો કરી કોઈ સમરબંધીને છોડવામાં આવશે નહીં આવું બોલે છે, તો એને માટે વરઘોડા કાઢવા માટેની વાતો કરે છે. તો આવા તત્વોને પકડીને વરઘોડા કાઢવા નમ્ર વિનંતી છે. આજથી 30 વર્ષ પહેલા ઢુંડિયા પીપરિયામાં 3 ખૂનના બનાવ બની ગયા હતા, તો એનું હજી કોઈ પગેરું મળ્યું નથી. નંબર 2, આજે હમણાં થોડોક સમય પહેલા ભેંસું અમારા ગામમાં 3 છોડાઈ ગઈ. તો એ માંગરોળથી આવી ગયું ભેંસું, પણ એનું કોણ છોડીને લઈ જનારો એનું કોઈ પગેરું મેળવું નથી. આજ આ ગામની અંદર ત્રીજો બનાવ એવો બન્યો છે કે આજે એક રાત્રિની અંદર 2 દંપતી જે બુઢા અવસ્થામાં હતા એમને બેને પૂરું કરીને ખૂન કરીને અને આજ વહી ગયેલા છે. એને માટે આજે ઢુંડિયા પીપરિયા સમસ્ત આજે સરકારી હોસ્પિટલે ભેગું થયેલું છે. હવે ઘરધાણીને ફોન આવ્યો કે પીએમ થઈ ગયું છે કે તમે લાશું લઈ જતા. ઘરધાણી એમ કહે છે કે પહેલા આનું પગેરું ગોતીને અને કડકમાં કડક કાર્યવાહી કરે ત્યાર પછી જ અમે આ લાશું સ્વીકારશું, એવી આ લોકો એને ઘરધાણી એમ કહેવા માંગે છે. જોકે આ બાબતે અમરેલીના એસપી સંજય ખરાતે જણાવ્યું હતું કે રાત્રે અજાણ્યા ઈસમોએ માથામાં ઘા મારી દંપતીની હત્યા કરી આશરે 2 લાખ રૂપિયાની લૂંટ કરી છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસની તમામ ટીમો તપાસમાં લાગી ચૂકી છે. ઘટના સ્થળે પહોંચી બનાવ બાબતે જે પણ જરૂરી પુરાવા છે એ એકત્રિત કરી જરૂરી પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથોસાથ અલગ અલગ ટીમોને, ટેકનિકલ એક્સપર્ટને, FSL, ડોગ સ્ક્વોડ સહિતની પોલીસની 5 ટીમો અલગ અલગ દિશામાં આરોપીને ઝડપવા કામે લાગી ચૂકી છે. જિલ્લા પોલીસ ટૂંક સમયમાં જ ગુનાને ડિટેક્ટ કરશે અને કેટલાક શંકમદોના નામ આવ્યા છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે રહેતા ચકુભાઈ બોગાભાઈ રાખોલિયા તથા તેમના પત્ની કુંવરબેન ચકુભાઈ રાખોલિયા, જેમની ઉંમર 80 થી 85 વર્ષની હતી, જે પોતાના ઘરે રાત્રે સૂતા હતા. તે દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમો દ્વારા માથાના ભાગે મરણતોલ માર મારેલ છે, જેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.